હું સાબરમતી જેલમાં હતો, 20 વર્ષની મને સજા પડી ગઈ હતી અને અંદર લખતો તો રામ નામની ચોપડી મળતી હતી, એ લખતો તો હું વાંચી હતી. અહીંયાથી ધામથી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં દર મહિને બધા કેદીઓ માટે રામ નામ અહીંથી લખવામાં આપે છે, અહીંથી નિઃશુલ્ક. અને ત્યાં કેદીઓ લખે છે રામ નામ, હા લખે છે, લખી અને પાછી જમા કરાવી દે, અહીંથી નવી પાછી આપી દે. પાછી લખીને બધી આપી પણ દે. આવે છે ને? હા, આવે છે. આ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે. અંદર રહેલા કેદીઓનું તો ભલું વિચારું એ માતા છું. અને કેટલાય એવું નહીં કે કઈ બતાવું કે કેટલાય છૂટ્યા, પણ આ અનુભવ છે રામ નામની મહિમા કે 20 વર્ષની સજા પડી હતી, પાકો કેદી થઈ ગયો તો માડી તો માનતા રાખીને કેટલા સમયમાં છૂટી ગયો? એક જ મહિનામાં પહેલી વાર મળવા ગયો, બીજી વાર તો માડી ઓર્ડર લઈને આવ્યો એનો અને માડી છૂટ્યામાં તો માડી આનો દેવર અને આનો દેવર રાજસ્થાન કરોલી અને એક જ ટાઈમ મેં મનમાં વિચાર કર્યો, જો માડી તો કદાચ માડી એને જે છોડવાની જ હોય માં તો એક જ ટાઈમ માડી તો પેલા મેં કીધું તું પહેલો છૂટ્યો ને માડી, મારા ભુવાને કીધું તારો ભાઈ પહેલો છૂટે ને તો મને તરત ફોન કરજે. હું આજ ભાઈ નીકળે બહાર તો હું તરત ફોન કરી તો માડી પેલો ભાઈ બહાર તો તૈયારી નકળીને ફોન કરી દીધો કે કઈ છે લાલો મેં તૈયારી આનું નામ લાલો છે, આને તૈયારી ફોન કરી દીધો, મેં ફોન આપી દીધો. માડી એક જ સંગાત માડી. આ રામ નામની મહિમા છે. એના જેલમાં તો જવું પડ્યું, એના પાપ કર્મે, પાપ કર્મે માડી એના કર્મે જવું પડ્યું, કર્મે જવું પડ્યું માં. પણ એ કર્મ ફલ ભોગવવું પડે. પણ છતાંય રામ નામ જપ કર્યો, એને એની વાતનો વિશ્વાસ કરી અને રામ 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 નિરંતર ચાલુ રાખ્યું. બરોબર? એ રામ નામના પ્રભાવથી આ મારી મેલડીની કૃપાથી એ 20 વર્ષની સજા પડેલી 1 મહિનામાં બહાર આવી ગયા. હા માડી તારી તો માં હું વાત કરું માડી, હું બોલી નહીં શકતો માં. હું આ વાતથી એ સાબિત થાય છે કે રામ નામ જપ કરવાથી કરેલા પાપો નષ્ટ થાય. સાચું માં ભલે પણ હવે ક્યાંય અપરાધ ના થાય. ભગવાન માતાજી એક વખત બચાવો, નવું જીવનદાન આપે તો હવે ક્યારેય કોઈ એવી ભૂલ ના થાય. એની જવાબદારી એનું ધ્યાન રાખજો અને પશુ પક્ષીઓની સેવા આ ચાલુ રાખજો.